हेलो केम छो विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 12 માં નામાના મૂળ તત્વો વિષયની અંદર ચેપ્ટર 5 ભાગીદારીનો પ્રવેશ ઉપર વાત કરીએ છીએ, જેમાં આપણે અલગ અલગ જે દાખલાઓ આપેલા છે એમાં સ્વાધ્યાયના દાખલાઓમાં જે સૌથી અઘરો દાખલો છે, એટલે કે જેમાં તમને વધારે તકલીફ પડે એવા દાખલાની અંદર આપણે આજે વાત કરીશું। તો એ આપણો દાખલા નંબર છે, દાખલા નંબર 14। આની અંદર થોડા ટોપિકો જે છે એ સમજવા જેવા છે, તો એના ઉપર આપણે ચર્ચા કરીશું। દાખલો જે છે આપણે ગણતરી કરેલી છે, તો એની અંદર હું તમને સમજૂતી આપીશ કે જેથી કરીને તમને વધારે સારી રીતે ખબર પડશે। તો વિદ્યાર્થી મિત્રો, મારા આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સંજીવ સરને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કે જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે। ટૂંક સમયમાં હું બોર્ડની ધોરણ 12ની આઈએમપી પણ મૂકવાનો છું, તો એના માટે પણ તમે રાહ જુઓ અને એના માટે સબસ્ક્રાઇબ કરીને રાખો મારી ચેનલને, કે જેથી કરીને મારી જેટલી પણ આઈએમપી આવે ધોરણ 10 અને ધોરણ 12 બંનેની અંદર બધા જ વિષયની આઈએમપી આપણે જ્યોતિ ગ્રુપ એન્ડ પર્સનલ ટ્યુશનમાંથી આપવામાં આવે છે। તો હવે જેમ જેમ પરીક્ષા નજદીક આવશે એમ આપણે આઈએમપીના વિડીયો બનાવતા રહીશું અને મારા દરેક વિડીયોની અંદર આઈએમપી કંઈ ને કંઈ હશે જ। તો એટલા માટે સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને તમને જે ધોરણ 10 અને 12માં જે વિદ્યાર્થીઓ ભણે છે એ લોકોને ખાસ ફાયદો થાય અને મારી જે આઈએમપી હોય છે એમાંથી તમને લગભગ 70% જેટલું બોર્ડમાં પૂછાતું હોય છે, કેમ કે 23 વર્ષનો મારો અનુભવ છે અને 23 વર્ષના અનુભવ પછી હું એનાલિસિસ કરીને વ્યવસ્થિત રીતે આઈએમપી લાવું છું અને એટલા માટે એ આઈએમપી તમને બહુ કામમાં આવશે। તમે આઈએમપીથી સારામાં સારા ટકે પાસ થઈ શકશો। મારા વિડીયો આવશે આઈએમપીના। તો ચાલો વાત કરીએ આપણે ચેપ્ટર 5 ભાગીદારી પ્રવેશની અંદર દાખલા નંબર 14માં। તો અહીંયા આપણી પાસે જે રકમો આપેલી છે એમાં પહેલાં આપણે હવાલા ઉપર વાત કરીશું અને થોડી ઘણી ગણતરી ઉપર વાત કરીશું। ચાલુ ખાતાની એમાં બાકી આપેલી છે, એટલા માટે આપણે ચાલુ ખાતા બનાવેલા છે અને જે મૂડી ખાતા છે એની અંદર આપણે ઋત્વી, પ્રિન્સી અને મનન, એટલે કે મનન નવો ભાગીદાર છે, કે જેમાં તમે પહેલો હવાલો તમે જોઈ શકો છો કે 75,000નું અંગત ફર્નિચર મનન પેઢીમાં લાવે છે, એટલે કે મૂડી તરીકે ફર્નિચર લાવે છે। તો ફર્નિચર તરીકે આપણે 75,000 રૂપિયા બતાવીશું અને એની પોતાની જે મૂડી છે એમાં આપણે 75,000 રૂપિયા લખીશું। બીજા નંબરનો જે હવાલો છે એમાં મનન 60,000 રૂપિયા લેણદારને ચૂકવે છે અને એ રકમ પણ આપણે મૂડી ખાતે લઈ જવાની છે। તો મનન આ બીજી રકમ લાવ્યો કહેવાય કે 60,000 એ લેણદાર ચૂકવશે, એટલે કે લેણદારમાંથી આપણી જે રકમ છે 1,20,000 એમાંથી 60,000 લેણદાર આપણા ઓછા થશે અને એ 60,000 જે મનને ચૂકવ્યા છે એની મૂડી બનશે, એટલે કે એની મૂડી 75,000 પ્લસ 60,000 એટલે કે 1,35,000ની મૂડી એની બનશે। ત્રીજા નંબરનો આપણો હવાલો છે કે મનનને 1/5 ભાગ આપવાની શરતે આપણે પેઢીમાં પ્રવેશ આપેલો છે, એટલે કે 1/5 ભાગ છે એનો પેઢીમાં। જૂનું પ્રમાણ આપેલું છે 5/3 છે અને અહીંયા આપણી પાસે નવું પ્રમાણ છે નહીં, એટલે કે જે જૂનું પ્રમાણ છે એ જ આપણું થશે ત્યાગનું પ્રમાણ। તો અહીંયા આપણું ત્યાગનું પ્રમાણ થઈ જશે, ત્યાગનું પ્રમાણ 5/3, ત્યાગનું પ્રમાણ આપણું 5/3 થશે। એના પછીનો આપણો ચોથો હવાલો છે કે મનન 45,000 રૂપિયાની પાઘડી રોકડમાં લાવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે 45,000 રૂપિયા પાઘડી એ રોકડમાં લાવે છે, એનો મતલબ એમ કે આ પ્રીમિયમ પદ્ધતિ કહેવાય। તો આ જે 45,000 છે આપણે 5/3ના પ્રમાણમાં વહેંચીશું। હવે જો આપણે 45,000ને 5/3ના પ્રમાણમાં વહેંચીશું તો પાઘડીના પ્રીમિયમ ખાતે 28,125 અને 16,875 આવશે અને એની બીજી અસર એટલે કે પાઘડીના પ્રીમિયમની અસર આપણે રોકડ બેંક ખાતામાં અહીંયા તમે જોઈ શકો છો કે પાઘડીના પ્રીમિયમ તરીકે 45,000 રૂપિયા આપણે દર્શાવેલા છે। તો આ આપણો હવાલા નંબર 5 છે। એના પછીનો આપણો છઠ્ઠો હવાલો છે કે ઉધાર ખરીદીના આપણે 15,000 રૂપિયા જે લેણદારો અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે। તો પહેલાં આપણે 15,000ના જે લેણદારો છે એમાં વધારો કરી દઈશું, એટલે કે પહેલાં જે 1,20,000 અને એમાંથી 60,000 આપણે વાત કર્યા, ઘટાડો કર્યો, તો અહીંયા આપણી પાસે 60,000 પ્લસ 15,000 એડ કરીશું તો આવશે 75,000। હવે આ જે 15,000 છે જે ખરીદી તરીકે નોંધવાના બાકી છે તો એ આપણો ખર્ચો કહેવાય। તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર લેણદારો ખાતે અહીંયા લખી દઈશું 15,000, જે તમે કૌંસમાં લખી શકો છો એમાં ખરીદ ખાતે। આ રીતે આપણો આ છઠ્ઠો હવાલો છે। સાતમો હવાલો આપણો છે કે 45,000ના સ્ટોકની બજાર કિંમત 36,000 છે,
એટલે કે 45,000નો જે આપણો સ્ટોક હતો, તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટોકની રકમ 60,000 છે, પણ એમાં 45,000ના સ્ટોકની કિંમત 36,000 છે. એને મતલબ એમ થયું કે 45માંથી જો આપણે 36,000 બાદ કરીશું તો 9,000 રૂપિયાનો ઘટાડો આવશે. જે આપણે 60,000માંથી 9,000 બાદ કરીશું તો આપણને 51,000 રૂપિયા મળશે. અને 9,000નો જે ઘટાડો છે એ આપણું નુકસાન કહેવાશે. તો એ આપણે અહીંયા લખીશું સ્ટોક ખાતે 9,000 રૂપિયા. તો આ આપણો 7મો હવાલો હતો. 8મા નંબરનો જે હવાલો છે, કારીગર વળતર અનામતની જવાબદારી 28,000 રૂપિયા આપણે ચૂકવેલી છે. તો કામદાર વળતર અનામતની જે જવાબદારી છે આપણી 28,000 રૂપિયા એ આપણે અહીંયા ચૂકવેલી છે. જે રકમ અહીંયા આપણે બતાવેલી છે, તો એની એન્ટ્રી આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 28,000. અને આપણે ઉપર જે જૂનું આપણું પાકું સરવૈયું છે એની અંદર આપણને આપેલા છે 60,000. તો એ 60,000માંથી તમે 28,000 બાદ કરશો તો 32,000 આવશે. અને એ 32,000 તમે કારીગર અકસ્માત વળતર અનામત ચાલુ ખાતાની અંદર જમા બાજુ આ રીતે 32,000ને 5:3ના પ્રમાણમાં વહેંચશો તો 20,000 અને 12,000 આવશે. તો આ આપણો 8મા નંબરનો હવાલો છે. એના પછી 9મા નંબરનો આપણો હવાલો છે કે રોકાણો ઉપર 24,000 વ્યાજ મળવાનું બાકી છે. તો મળવાનું બાકી એ આપણી મિલકત કહેવાશે. તો મિલકત તરીકે પહેલા આપણે એને રોકાણનું વ્યાજ લખીશું. મળવાના બાકી રોકાણનું વ્યાજ 24,000 મિલકત એના બાજુ, અને આપણી ઇન્કમ ગણાશે. એટલા માટે નફો થશે, ફાયદો થશે. તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખીશું. મળવાના બાકી રોકાણનું વ્યાજ 24,000 રૂપિયા. તો આ રીતે આપણા 9 જે હવાલાઓ છે એ પૂરા થયા. હવે આપણે બીજી જે એક્સ્ટ્રા માહિતી ઉપર જે આપેલી છે પાકા સરવૈયામાં, મતલબ કે જે રકમ બાકી રહે છે એને તમારે લખી દેવી. જેમાં તમને બેંક આપેલું છે, તો બેંકે તમારે અહીંયા બાકી આગળ લાવ્યા તરીકે 60,000 બતાવવાનું. એના સિવાય રોકાણો જે આપણા છે, રોકાણોનો સીધી રકમ તમારે 1,05,000 બતાવી દેવાની બહાર. ફર્નિચરની રકમ આપણે અગાઉ કહી દીધી એ જ રીતે લખીશું. રોકાણો 1,05,000 આ રીતે તમારે બતાવી દેવાના. મકાન છે 4,50,000 હવાલો છે નહીં એટલે રકમ બહાર આવશે. તો આ રીતે આપણે બધી જ એન્ટ્રીઓ મિલકત દેણા સાઈડની બતાવી દીધી છે. હવે જો આપણે મૂડી દેવા સાઈડની વાત કરીશું તો મૂડી દેવા સાઈડમાં આપણે કારીગર નફા ભાગ ભંડોળ એ આપણે એ બતાવીશું. નફા ભાગ છે જે, તો એ 30,000 આપણું દેવું છે એ સીધી બહાર રકમ આવી જશે. કામદાર અકસ્માત વળતરનો દાવો છે એ આપણે જોઈ લીધો છે, અને લેણદારોની એન્ટ્રી આપણે બતાવી દીધી છે. તો મૂડી ખાતાની બાકી આપણે ડાયરેક્ટ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બતાવેલી છે. ચાલુ ખાતાની બાકી આપણે ચાલુ ખાતામાં શરૂઆતમાં બાકી આગળ આવે 1,50,000 ને 1,95,000 બતાવેલી છે. હવે આપણે એનું ટોટલ મારીશું તો ટોટલમાં તમે જોઈ શકો છો કે અહીંયા પુનઃમૂલ્યાંકન જે ખાતું છે એ બંને બાજુ સરખું થઈ જાય છે. 24,000 સરભર થાય છે. અહીંયા તમે ઉધાર બાજુનું ટોટલ કરશો તો 1,05,000 આવશે. જે 1,05,000 અહીંયા આપણે બેંક ખાતે લખીશું. એના પછી આપણે ચાલુ ખાતાની જમા બાજુનું ટોટલ કરીશું, જેમાંથી આ ઉધાર બાજુની જે રકમ છે એ કંઈ છે નહીં. ઉધાર બાજુ તો આપણે સીધી લખી જ દઈશું રકમ, અને એ ચાલુ ખાતાની બાકી આપણે પાકા શ્રેયમાં આવશે. અને પછી તમે પાકા શ્રેયની બંને બાજુનું ટોટલ કરશો તો તમને જવાબ મળી જશે. હજુ પણ જો તમને આમાં કંઈ ડિફિકલ્ટી હોય, કંઈ ડાઉટ્સ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, કે જેથી કરીને કોમેન્ટ્સની અંદર જે તમે કહેશો એનો હું ફરીથી એક વિડીયો બનાવીશ, કે જેથી કરીને દાખલાઓ તમને વ્યવસ્થિત આવડી જાય. અને ફરીથી એકવાર કહું છું કે હું આઈએમપી મૂકવાનો છું ધોરણ 10 અને 12ની બધા જ વિષયોની. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને મારી દરેકે દરેક આઈએમપી મળતી રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.